चांद सूरज जिसे कहती है ये दुनिया, ज़हरा चांद सूरज जिसे कहती है ये दुनिया, ज़हरा असल में है ये तेरे नूर का सदका, ज़हरा चाँद सूरज जिसे વિનંતી કરીશ આપણા મુરબ્બી અલહાજ રઝા વસરામ પાસે કે તે અહીં આવી તેમનો પ્રવચન પેશ કરે. સલ્લલ્લાહુ મુહમ્મદ વ મુહમ્મદ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હું એ કુદરતનો આભાર માનીશ કે જેણે આજે મને ઇજ્જત આપી અને તમારી સામે મને ઉભો કર્યો, તેનો હું સીધો કરીશ. હાજરીન, મહેમાનો, તાલીમો, ભાઈઓ, સલામ અલૈકુમ. હું આજે એ કારણે ઊભો થયો છું કે આમાંથી કોઈને એમ નહીં હોય કે આ ક્યારે પ્રેસિડન્ટ હતો. જ્યારે હું પ્રેસિડન્ટ છું અમુક ટાઈમ માટે, ત્યારે અમે 35 જણા હતા. અને 3 રેસિડન્ટ હતા. એમાં 2 રેસિડન્ટ તો દુનિયા છોડીને હાલ્યા ગયા છે. હું કમનસીબ જ રહી ગયો. ત્યારે મેં નામ નથી હજી સુધી સાંભળ્યું, એનું નામ નથી મને મળ્યું હજી, અહીંયા સાંભળ્યું નથી મેં. આપણે કમિટીઓ કરી, મિટિંગો કરી, ભાષણો કર્યા. હું પહેલે એનું નામ દેયા મો આપ્યા મો. હું જરાક આગળ જાઉં છું. અલ્લાહે 1,23,999 પૈગંબર મોકલ્યા અને છેલ્લા મને ખબર છે, કારણ કે નામ દેવાનું કઈ જરૂર નથી, કારણ કે બધાના દિલની અંદર એનું નામ છે. એ આવ્યા અને એક ઇસ્લામ લઈ આવ્યા. એ ઇસ્લામ આજ સુધી ચાલુ છે. અને આ શાફવા કાંઈ વાત થાય ઇસ્લામની તો એનું નામ પહેલે આવે, કારણ કે એ લઈ આવ્યા છે, એને અલ્લાહે આપ્યું છે. આ જમાત, પારિસની જમાત કેમ થઈ ખબર છે કોઈને? ક્યારે થઈ ખબર છે કોઈને? કોણે કરી ખબર છે કોઈને? કેવી રીતે થઈ ખબર છે કોઈને? નહીં. 1976 ની વાત છે. 1976 ની અંદર એક ભાઈ મને ફોન કરે છે. મને કહે છે કે મને તમારા ઘરે આવું છું. અરે ભાઈ, તમે મારા ઘરે? સાબુગરના ફૂલા? ના, કે મને તમારા ઘરે આવું છે. ઠીક, તો આવો. આવ્યા ઘરે, આવીને બેસાડ્યા સર. મને કહે કે મને અહીંયા જમાત કરવી છે. હા, અરે
બાબા જમાત કરવી હોય તો મારું શું કામ છે? હા, એ નહીં. કેમ? તું અંગાજમાં લે. મને કહે છે કે તું અંગાજમાં લે. કઈ અંગાજમાં બાબા? મારા પાસે થોડો પૈસો છે, થોડું હું ભાડું ભરું એનું. નહીં, તમને નથી ભાડું ભરવાનું. 2 વર્ષના ભાડા મેં દઈ દીધા છે અને એ છે મેં જો રેન્ટની અંદર. તમે ત્યાં દર જુમાને રાતના આવો. તમે હો, એકલા હો, તમારી સાથે કોઈ હોય, હું બધાને ફોન કરી દઉં છું. તમને માથાકૂટ કરવાની જરૂર નથી, હું તમને બધું ફોન કરી દઉં છું. તમે આવો અને જે આવે એ આવે. અગર જો કોઈ ના આવે તો હદીસે કિસ્સા પડાવી અને તમે ઘરે આવ્યા જશો. પણ દર જુમાને રાતના અંગાજમાં લ્યો. જો તમે અંગાજમાં લ્યો તો હું આ જવાબ ઉભી કરું. હવે મને જવાબ દો, હું શું કરું? એવું વજન મારા ઉપર રાખ્યું હોય ને કે લગી નતું શકતું. જેવી તમારી મરજી. મેં કીધું ઠીક. જુમાના મેળ્યા, અમુક માણસો આવ્યા. લગભગ અમે બધા લગભગ 35 જણા હતા. એ 35 જણા ત્યાં પછી હદીસે કિસ્સા. અમને ખબર નહોતી કિબલો ક્યાં હતો. એટલું તમને કહ્યું છે કે અમને ખબર નહોતી કિબલો કેમની પર હતો. ઠીક. હદીસે કિસ્સા પડી બતાવી. પછી એ ભાઈ ઊભા થયા. એ ભાઈ ઊભા થયા અને બધાને સલામ કરી અને કહ્યું કે જો આવી રીતે છે, 2 વર્ષના ભાડા ભરાઈ ગયા છે, તો દર જુમાના તમે અહીંયા આવજો અને મજલિસ આપણે દર જુમાના સામના રાખીએ. પણ હવે આપણને જમાત ચલાવી છે, મજલિસો કરવી છે, તો એક પ્રેઝિડન્ટ ખપે અને કોમિટી વાળો જોઈએ. ગોતતા ગોતતા રજાની કાઢાઈ. C'est le deuxième président. À vrai dire, c'est lui le premier. Et moi, en tant que 10 minutes, 15 minutes, j'étais là. હવે મેં શું વિચાર કર્યો કે જમાત ચલાવી છે અને આના અંદર કામ પણ છે, મેં કર્યું નથી, મારા ઉપર રેસ્પોન્સિબિલિટી છે અને જે સેક્રેટરી છે એને સારું કામ કર્યું છે, તો એ ચલાવે બહેતર છે મારા કરતા. એટલે મેં ડેમિશન દીધી, મૂકી દીધું. 24 કલાક પછી મેં કોમિટેમાંથી પણ ડેમિશન દઈ દીધો, કારણ કે પછી તો હવે મન દુઃખ થઈ ગયું એટલે પછી તો નકામું છે ને રહેવું. તો અહીંયા જમાત ચલાવી છે, જમાત તો તોડવી નથી, જમાત શરૂ કરવી છે. અને શરૂઆતમાં જો ઝઘડા ચાલુ થઈ જાય તો પછી એની જ છે. એટલે મેં ડેમિશન દઈ દીધું. આજે 37 વર્ષ છે, કેટલા વર્ષ થયા? કોઈને કઈ ખબર છે આની વાત થઈ છે? કોઈને વાત, કોઈને ક્યાંય કોઈ વાત નહીં. ને અટાણે એમ તરીકે હશે અને શું જરૂર છે એ વાટાને ના ચલાવી શક્યો, એ હવે કરીને શું ખબર નકામું છે. તો એમ મેં ડેમિશન દઈ દીધું. તો હમણાં આપણા પ્રેઝિડન્ટ આઝાદભાઈ મને ફોન કરે છે કે મને કે તમે આવજો, મને તકલીફ પડે છે, છેટું છે. તો કે ના, તમારી જરૂર છે. કેમ? મારી ગરીબાઈ જરૂર પડી છે. શું થશે? કે તમે કે પ્રેમિયર પ્રેઝિડન્ટ છો. અરે બાપા, હું નથી ચોપડે ચડ્યો કે નથી મારા નિકાહ પાડવાના જમાત સાથે, ક્યાંય મેં સહી નથી કરી અને હું ક્યાં મને પ્રેમિયર પ્રેઝિડન્ટ કહેલો છે. તો que non, et que même pour 10 minutes, vous avez démissionné, ça veut dire que vous étiez président. તો આવ્યો છું. તો આ છે ને 37 વર્ષ પછી કે 38 વર્ષ પછી
ઓલો મને ઇજ્જત દે છે તમારી સામે. 38 વર્ષ સુધી હું કોઈ દિવસ બોલ્યો નથી, કોઈને કાંઈ બોલ્યો નથી, કોઈમાં કાંઈ મેં માથું નથી માર્યું, કોઈ કાંઈ નહીં, કારણ કે મને ખબર છે. સમજ્યા? તો હવે એ ભાઈ હતો કોણ? એ ભાઈ હતો કોણ? અગર જો એ ભાઈને જેમ કે આપણે આપણા છેલ્લા પૈગંબર આજ સુધી પહેલે એનું નામ લઈએ છે, તો એ ભાઈનું નામ પહેલે નામ હોવું જોઈએ, કારણ કે એની આ જમાત ફોર્મે કરી છે. એ ભાઈ છે મરહુમ રોશન હીરજી. એને આ ફોર્મે કરી છે જમાત, અને એ અહીં ફોર્મે કરી જમાત, અને મડગાસ્કર ગયો પોતે, અને જમાતની અંદર એને ફૂલનો હાર પહેરાવવામાં આવ્યો છે કે આ માણસે પારિસની અંદર જમાત ઊભી કરી છે. હવે તો હું વધારે છેટે નથી જતો, પણ ફક્ત મારી માંગણી છે કે એને આપણે એક સૂરે ફાતિહા યાદ કરી. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ઇન્નલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. સુબ્હાന રબ્बिका रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. હવે હું વિનંતી કરીશ વર્લ્ડ ફેડરેશનના પ્રમુખ સાહેબ અલહાજ ડોક્ટર અસગર મોલીદીના પાસે કે તે અહીંયા આવી તેમનો પ્રવચન પેશ કરે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا وهو العزيز الغفور. صلوات. ઉલમાએ કિરામ, પારિસની બંને જમાતોના પ્રમુખ આઝાદભાઈ હૈદરલી અને સાબિર હુસેનભાઈ શરીફ, મારા કોઈજના પ્રમુખ સાહેબ ડૉક્ટર હુસેન જીવા, મારી સાથે આવેલા મારા ઉપપ્રમુખ મનોહરભાઈ રતનસિંહ, કોમના સેવકો, બુઝુર્ગો, ભાઈઓ તથા ભાઈઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આ કુરાને મજીદની 67મી સૂરાની બીજી આયતની તિલાવત કરી છે કે જેમાં ખુદાવંદે પાક આપણને આપના રસૂલના જરીએ સમજાવે છે કે એમને મોત અને જિંદગી ખલ્ક એટલા માટે કરી કે આપણા અમલથી આપણને તેની જઝા અને સજા આપી શકે, અને તે ગફૂર રહીમ છે. ભાઈઓ, તે આયતને હું વારંવાર સમજવાની કોશિશ કરું છું, અને અલ્લાહ સમજાવે છે કે મોત એ એક એવી ચીજ છે કે જેને ખલ્ક કરવામાં આવી છે. એ કોઈ નેચરલ ફિનોમિનન નથી, પણ ખાસ એમને અલ્લાહે ખલ્ક કરી છે. મોતને પહેલા ખલ્ક કરી છે, તે બાદ એને જિંદગીને ખલ્ક કરી છે. તો ભાઈઓ, આપણી જે જિંદગી આ દુનિયામાં 50, 60, 70, 80, આજે તમે સાંભળ્યા કેટલા કોમના સેવકો અહીંયા કામ કરી ગયા છે અને આજે આપણાથી દૂર છે. એ ખાસ મકસદ છે ઇન્સાનનું કે દુનિયામાં એમના અમલથી તે દુનિયા અને આખરત હાસિલ કરી શકે. ભાઈઓ, જે વાજિબાત છે
ફુરદીનમાં આપણે શીખવવામાં આવે છે નમાઝ, રોઝા, હજ, ઝકાત, ખુમ્સ, તે એક સિસ્ટમ છે કે જેનાથી આપણા અમલો સાચા અને પાકીઝા થઈ શકે. અને તે અમલો એવા છે કે આપને મદદરૂપ થઈ શકે આપના અમલોમાં પાકીઝગી લાવવા માટે. તો આપણી એ કોશિશ હોવી જોઈએ. અને મને ખુશી થાય છે કે અહીંયા તમે ખુલ્લા દિલથી વાત કરી શકો છો. નઝીરભાઈ કચેરા આવીને અહીંયા આપણા મુરબ્બી સાથે જે વાત 37 વર્ષ પહેલા થઈ હતી અને એકબીજાને ખુલ્લા દિલથી વાત કરી. આ ઇન્સાન છે, ઇન્સાન ભૂલ કરી શકે છે. પણ આપણે જે મડાગાસ્કરમાં જાઓ ત્યારે વારંવાર સાંભળું છું કે ભાઈ આપણામાં મતભેદ થાય પણ તેના લીધે મતભેદ ન થવું જોઈએ. તો હવે આપણે આ ફ્રાન્કોફોન ને આંગ્લોફોન ના ઝંડાના લીધે આપણામાં કોઈ ફાસલો ન હોવો જોઈએ. આપણે બધા સાથે મળીને કામ કરીએ. અને પછી પૂર્વમાં હોય કે પશ્ચિમમાં હોય કે ઉત્તરમાં હોય કે દક્ષિણમાં હોય, નોર્થમાં હોય કે સાઉથમાં હોય, આપણે સાથે મળીને ઇસ્લામનું કામ અને કોમનું કામ કરવાનું છે ઇન્શાઅલ્લાહ. ભાઈઓ તથા બહેનો, એક ખાસ પ્રોજેક્ટ વર્લ્ડ ફેડરેશનને શરૂ કર્યું છે. એ MCE કહેવામાં આવે છે, મદ્રસા સેન્ટર ઓફ એક્સલન્સ. અને એક સવાલ તમારી સામે અને મારી સામે રજૂ કરું છું કે આજે આપણે લગભગ હિંદના કાંઠે છોડતા લગભગ 130 વર્ષ આપણે થઈ ગયા છે. મડાગાસ્કર, ઈસ્ટ આફ્રિકા ગયા 1880માં આપણે એ હિજરત ચાલુ કરી હતી. એટલે લગભગ 140 વર્ષ થઈ ગયા, 130 વર્ષ થઈ ગયા આપણે મદ્રસાઓમાં બચ્ચાઓને ભણાવીએ છીએ. 130 વર્ષ એટલે 5-6 જનરેશન થઈ ગઈ. જો 20-25 વર્ષની એક જનરેશન આપણે ગણીએ તો એક સવાલ એ ઊભો થાય છે કે આટલી બધી મહેનત આપણે મદ્રસાના બચ્ચાઓને ભણાવવા માટે કરીએ છીએ અને આજે સારામાં સારા સાધનો છે આપણી પાસે. કમ્પ્યુટરથી શીખવાડીએ છીએ, સ્પેશિયલ ટાઈપ્સ ઓફ બોર્ડ્સ છે, ઇલેક્ટ્રોનિક બોર્ડ્સ છે. એક સવાલ તમને કરું છું ને પોતાને કરું છું કે આટલી મહેનત કર્યા પછી આજે આપણી સમાજોમાં, આપણા કુટુંબોમાં ખરાબી વધતી જાય છે કે એમ જ છે જેમ 40-50 વર્ષ 100 વર્ષ પહેલા હતી? તો એ સવાલને સમજતા અમને એમ ખ્યાલ થયો કે આમાં શું પ્રોબ્લેમ શું છે કે કેમ આપણા મદ્રસામાં બચ્ચા જવાન થાય છે, એમાં કેમ વધારે પાયટીને આપણે ગુજરાતીમાં શું કહીએ એટલે ગોડ કોન્શિયસનેસ, મુત્તકિયત કેમ નથી આવતી? તો એમાં ઘણું કામ અલ્હમ્દુલિલ્લાહ છેલ્લા 2 વર્ષમાં થયું છે અને ઇન્શાઅલ્લાહ ઓગસ્ટના મહિના સુધી એનું એક કરિક્યુલમ આઉટલાઈન થઈ જશે. બધી મદ્રસાઓને દેવામાં આવશે અને અત્યારે અંગ્રેજીમાં છે અને પછી અંગ્રેજીમાંથી ફ્રેન્ચ અને ગુજરાતીમાં પણ એના પર કામ થશે. અને જ્યારે હું આયતુલ્લાહ સિસ્તાની પાસે આ પ્રોગ્રામની ડિસ્કશન ચાલતું હતું તો એમને અમને સલાહ આપી કે તમે કોશિશ કરો કે જે તમારા મદ્રસામાં જે ટીચરો છે, જે ભણાવે છે, તે એક રોલ મોડલ હોય કે મદ્રસામાં જે શીખડાવે છે બચ્ચાઓને એ એક એનું રૂપમાં એ પોતે અમલ કરતા હોય. મદ્રસાની અંદર હોય ને બહાર જાય તો બી એક રોલ મોડલ હોય બચ્ચાઓ માટે જોવા માટે. તો એ માટે આપણે આ પ્રોગ્રામમાં ટીચરો જે મદ્રસામાં ભણાવે છે એમની ટ્રેનિંગ પર ચાલુ એસેસમેન્ટ રાખી છે અને સાથે સાથે માવિત્રો જે બચ્ચાઓને મદ્રસામાં મોકલે છે એમની પણ ટ્રેનિંગ ચાલુ રહેશે કે એમની શું જવાબદારી છે કે બચ્ચાઓ મદ્રસાથી જ્યારે ઘરે આવે ન કે ત્યાં ઉસ્તાદ લોકોને મદ્રસામાં સમજાવે કે ભાઈ ગાયન ફિલ્મો હરામ છે અને ખોટું બોલવું બરાબર નથી અને એ ઘરે જાય ને માવિત્રો સોફા પર લાંબા થઈને ફિલ્મ જોતા હોય તો એ બચ્ચો પોતે કન્ફ્યુઝ થઈ જાય છે કે અહીંયા અમને માલિમો આમ શીખવાડે છે, માસ્તરો આમ શીખવાડે છે અને ઘરમાં માહોલ બીજું છે. અને બીજું ઘણીવાર તમને ઘરમાં ફોનની ઘંટી વાગે અને જો મારે ઘરે ફોનની ઘંટી વાગે તો છોકરાને કહી દઉં કે જો આઝાદભાઈનો ફોન હોય તો કહી દેજો હું ઘરે નથી, કારણ કે આઝાદભાઈ શું માંગશે? ફંડ માંગશે મસ્જિદ માટે ને મોસ્કમાં, એટલે એને કહી દેજો હું ઘરે નથી. હવે છોકરો વિચાર કરે કે મારા ડેડી મને કહે છે ખોટું કેમ બોલવું? એટલે ભાઈઓ
માવિત્રોની બી ટ્રેનિંગ ચાલુ રહેશે આમાં ઇન્શાઅલ્લાહ, અને ચાલુ એસેસમેન્ટ બી આપણા પૂરા દુનિયાના મદ્રેસામાં ચાલુ રહેશે. અમે ટ્રેન કરતા જશું હરેક જગ્યાએ એસએસએસમાં, કે જેઓ સાથે ટીચરો અને સ્ટુડન્ટને મળીને મદ્રેસાના અમલમાં કેમ સારું રૂપ લઈ આવે ઇન્શાઅલ્લાહ. સાબિરભાઈ શરીફે કીધું કે હવે આપણે 1,24,000 છે, પણ હું એમને ખુશીના સમાચાર દઉં છું કે આ દિશામાં અલ્હમ્દુલિલ્લાહ આપની કોમ પ્રગતિ કરી છે, અને આજે 1.5 લાખની વાતો થઈ રહી છે ઇન્શાઅલ્લાહ.